literate and educated man love freedom for himself and freedom of others. જે ભણેલો છે, જે પોતાની જાતને શિક્ષિત માને છે, એ માણસનો પ્રથમ પ્રેમ સ્વતંત્રતા હશે. Ultimate love will be a freedom or of own self and others. તમે સ્વતંત્ર છો, તમે ગુલામ નથી. કોઈના તો ગુલામ છો જ નહીં. કોઈના ગુલામ નથી. તમે એ જ કરશો જે તમે પોતે ઈચ્છો. તમારી મનમરજીનું હોય, તમે ખુશ રહેતા હોય, તમને લાગે આ સાચું છે, આ નીતિવાળું છે, આ ન્યાય છે, આ ધર્મ છે, એ કરો. એ તમે કરો. એ કરવામાં તમને કોઈ રોકે તો તમે રોકાશો નહીં. આ સ્વતંત્રતા છે. કોઈ રોકે તો તમે ન્યાયની વસ્તુ કરવામાં રોકાશો નહીં. અને સ્વતંત્રતાનો બીજો અર્થ એ છે કે તમે તો કોઈથી રોકાશો નહીં, પણ તમે પણ કોઈને રોકશો નહીં. દરેક આત્મા સ્વતંત્ર છે. એ પુરુષ હોય કે સ્ત્રી હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, ભણેલો હોય કે અભણ હોય, પણ એ સ્વતંત્ર રીતે જન્મ્યો છે અને સ્વતંત્ર રીતે જીવવા ટેવાયો છે. કોઈ પણ માણસ એના માટે કોઈ નિયમ નક્કી ન કરી શકે. ઈશ્વર ક્યારેય ગુલામી પસંદ કરતો નથી અને ઈશ્વરે ક્યારેય ગુલામોનું સર્જન કર્યું નથી, કેમ કે ઈશ્વર પોતે જ સૌથી મોટી સ્વતંત્રતા છે. તો કેવી રીતે ગુલામોનું સર્જન કરે? નહીં, આ શોષણ છે. કોઈને પણ ગુલામ બનાવવા. ગુલામ બનાવવા એટલે એને જે કરવું છે એ ન કરવા દેવું, એ જે વિચારે છે એ ન વિચારવા દેવું. એની પાસે એ કરાવવું જે તમે ઈચ્છો છો, જે તમે વિચારો છો, એ એની પાસે કરાવવું. તમારી વિરુદ્ધમાં ન જઈ શકે. એ ગુલામી છે, એ સ્વતંત્રતા નથી. અને આખો સમાજ આજ કરી રહ્યું છે. જન્મ લઈએ ત્યારથી મા બાપ સંતાનો પાસે ધાર્યું જ કરાવશે, જાણે એમણે બહુ જ મોટો ઉપકાર આ પૃથ્વી પર કરી કાઢ્યો, એક બાળકોને કે 2 બાળકો 4 બાળકોને જન્મ આપીને. એટલે હવે એ સમજે છે એમને અધિકાર મળી ગયો કે હવે બાળકોએ એ જ કરવાનું જે લોકો વિચારે. ત્યાર પછી બહાર જઈએ તો સ્કૂલ અને કોલેજો, શિક્ષકો, એ લોકો બી એવું જ કહેશે, એ જ કરો જે અમે કહીએ છીએ, તમે કરો છો એ ખોટું છે. ત્યાર પછી સમાજમાં આવો, મિત્રો બી આવું જ કહેશે. કમાવા જશો ત્યાં આગળ નોકરી હશે તો એ લોકો પણ આવું જ કહેશે. સમગ્ર સમાજ જન્મથી મૃત્યુ સુધી એવું જ કહે છે કે તમારે જે કરવું છે ન કરો, અમે જે કહીએ છીએ, અમે જે વિચારીએ છીએ એ કરો. જો ખરેખર ભણેલા હોઈએ તો સ્વતંત્રતાનો અર્થ સમજી લેવો જોઈએ કે કોઈ ગુલામ હોઈ ન શકે. સૂર્યચંદ્ર તારા ગુલામ નથી, હવાઓ ગુલામ નથી, વાદળો ગુલામ નથી, સમુદ્ર તમારો ગુલામ નથી. જો કુદરત ક્યાંય ગુલામ નથી.
અને કુદરત એટલે જ ઈશ્વર. એટલે સ્વતંત્રતાનું નામ જ પરમાત્મા. હવે આપણે કેવી રીતે કોઈની સ્વતંત્રતા છીનવી લઈએ અને પરમાત્મા વિરુદ્ધના કામમાં લાગી જઈએ?